નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિપોર્ટ રાઇટિંગ શીખીએ છીએ. રિપોર્ટને ગુજરાતીમાં કહેવાય અહેવાલ. હવે આજે હું તમને એક રિપોર્ટ શીખવાડું છું. એક રિપોર્ટ તમે તૈયાર કરી દેશો ને તો એના ઉપરથી બીજા ઘણા બધા રિપોર્ટ જાતે લખી શકાશે. પહેલાં આપણે રિપોર્ટમાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે એની સ્પષ્ટતા કરી લઈએ. તમને પરીક્ષામાં આ રીતે સૂચના આપી હશે કે રાઇટ અ રિપોર્ટ ઓન ધ ફોલોઈંગ સબ્જેક્ટ ઇન અબાઉટ 80 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ. એટલે કે મુદ્દાઓનો ઉપયોગ કરી અને નીચે પ્રમાણેના વિષય ઉપર 80 શબ્દોમાં અહેવાલ લખો. હવે અહીંયા આપણે લખેલું છે કે રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. રિપોર્ટ રાઇટિંગ જે છે એ જુદી જુદી ઘટના કે પ્રસંગને આધારે હોય છે. જેમ કે તમને 15મી ઓગસ્ટ વિશે રિપોર્ટ પૂછાય, 26 જાન્યુઆરી વિશે પૂછાય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની જેને ઇનામ વિતરણ સમારંભ કહેવાય તો એના વિશે રિપોર્ટ પૂછાય. સામાન્ય રીતે જે રિપોર્ટ છે ને એ રિપોર્ટ આપણે 80 શબ્દોમાં લખવાનો હોય છે. હવે રિપોર્ટ રાઇટિંગ લખતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તો કેટલાક મુદ્દા છે. પહેલો મુદ્દો એ છે કે રિપોર્ટમાં સમય, સ્થળ, તારીખ અને ક્રિયા મુખ્ય છે. રિપોર્ટ લખતા હોય એટલે રિપોર્ટમાં કયા સમયે ઘટના બની, કઈ જગ્યાએ બની, કઈ તારીખે બની અને કઈ ઘટના બની, એટલે કે સમય, સ્થળ, તારીખ અને ક્રિયા, આ ચારની વાત કરવાની છે. બીજી સૌથી મહત્વની બાબત શું છે કે રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. રિપોર્ટ જે છે એ ભૂતકાળમાં લખાય. જે બની ગયેલી ઘટના છે એનો આપણે અહેવાલ લખીએ છીએ. ઘટના થઈ ગયા પહેલાનો અહેવાલ ના લખી શકાય. કોઈ પણ કાર્યક્રમ થયો હોય તો એ કાર્યક્રમ થયા પછી એનો અહેવાલ લખાય છે. એટલે રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય. આપણે સમાચાર પત્ર વાંચીએ છીએ, ન્યૂઝપેપર વાંચીએ ને તો એની અંદર બધું જે સમાચાર છે શું છે એ બધા રિપોર્ટ છે. એટલે કે જે ઘટનાઓ તમારા શહેરમાં કે ગામમાં બની છે એ ઘટનાઓને એ રજૂ કરે છે. એટલે રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. બીજું શું છે, રિપોર્ટ લખતા પહેલા શીર્ષક ટૂંકમાં લખવું. તમે જુઓ છો ને છાપામાં તો પહેલા મોટા અક્ષરે હેડલાઇન આપી હોય અને પછી નાના નાના અક્ષરે આખો રિપોર્ટ લખેલો હોય. પણ એ રિપોર્ટની હેડલાઇન તો મોટા અક્ષરે હોય છે ને, એટલે એ રિપોર્ટનું શીર્ષક કહેવાય. એટલે કે રિપોર્ટ લખતા પહેલા આપણે શીર્ષક લખવાનું છે. પછી શું છે, રિપોર્ટમાં શીર્ષક લખ્યા પછી જમણી બાજુએ તારીખ લખવી. હવે તમે જમણી બાજુ કે ડાબી બાજુ ગમે તે બાજુએ આપણે તારીખ લખી શકીએ છીએ. એટલે કે રિપોર્ટમાં શીર્ષક લખ્યા પછી જમણી બાજુએ આપણે તારીખ લખવાની છે. પછી રિપોર્ટમાં કર્મણી પ્રયોગ એટલે કે પેસિવ વોઇસ હોય છે. રિપોર્ટ જે છે એ રિપોર્ટ આપણે શેમાં લખીએ છીએ? પેસિવ વોઇસમાં લખીએ છીએ ને. એટલે કે રિપોર્ટ આપણે કર્મણી પ્રયોગમાં, જેને આપણે પેસિવ વોઇસ કહીએ છીએ. હવે પેસિવ વોઇસ એટલે વોઝ કે વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વોઝ કે વેર લખવાનું અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત, એટલે કે એ સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ થયું. તો આનો ઉપયોગ વધુ થાય છે. દાખલા તરીકે ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ. ક્રિયાપદ શું લખ્યું આપણે? વોઝ સેલિબ્રેટેડ. પેસિવ થયું ને. એટલે કે રિપોર્ટમાં પેસિવ વોઇસનો ઉપયોગ વધારે થાય અને ભૂતકાળમાં વધારે લખવાનું. આ બે વસ્તુ રિપોર્ટ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર? આ રિપોર્ટ લખવાની એકદમ સિમ્પલ માહિતી હતી. હવે આપણે રિપોર્ટ લખતા શીખવાનું છે. હું તમને એવી રીતે રિપોર્ટ શીખવાડીશ કે ગમે તે રિપોર્ટ પૂછાય તમારે પ્રોગ્રામનો, તમને એક જ રિપોર્ટ શીખવાડી દઈશ અને એ રિપોર્ટ પ્રમાણે
તમારે એ પ્રોગ્રામનો રિપોર્ટ લખી દેવાનો. બરાબર? તો જુઓ, રિપોર્ટ રાઇટિંગમાં આટલા વિષય ઉપર કોઈ પણ રિપોર્ટ પૂછાય, હું તમને અત્યારે જે રિપોર્ટ શીખવાડું છું એ રિપોર્ટ તમારે લખી દેવાનું. કઈ જગ્યાએ ખાલી આપણે નામ જ બદલવાનું છે, બીજું બધું જ સેમ આવવાનું છે. હવે રિપોર્ટ રાઇટિંગમાં આપણે જોઈએ તો કયા કયા ઉપર? ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન એટલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. બીજું છે રિપબ્લિક ડે સેલિબ્રેશન. રિપબ્લિક ડે એટલે 26મી જાન્યુઆરી, જેને આપણે પ્રજાસત્તાક દિન કહીએ છીએ. તો રિપબ્લિક ડે સેલિબ્રેશન એટલે પ્રજાસત્તાક દિવસની ઉજવણી. ટીચર્સ ડે વિશે તમને રિપોર્ટ પૂછાય. ટીચર્સ ડે એટલે શિક્ષક ડે. સ્પોર્ટ્સ ડે રમતગમત દિવસ. સ્પોર્ટ્સ ફેસ્ટિવલ એટલે કે રમતોત્સવ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ને આપણે કહીએ છીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ. વન મહોત્સવ ડે, આ ગુજરાતી જ છે પણ એનું ઇંગ્લિશ લખ્યું છે. વન મહોત્સવ ડે એટલે વન મહોત્સવ દિવસ. સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો. બુક ફેર પુસ્તક મેળો. ફન ફેર આનંદ મેળો. આ ગમે તે વિશે રિપોર્ટ પૂછાય. આપણે જે એક જ રિપોર્ટ તમને તૈયાર કરાવું છું એ રિપોર્ટ જ આપણે લખવાનો છે. ક્વિઝ કોમ્પિટિશન. ક્વિઝ કોમ્પિટિશન એટલે આપણે ક્વિઝ રમીએ છીએ ને, રાખીએ છીએ ને આપણે ક્વિઝ, તો એ ક્વિઝ સ્પર્ધા કહીએ છીએ એ. પછી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટલે કે ઇનામ વિતરણ સમારંભ પૂછાય. બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન એટલે રક્તદાન કહીએ છીએ ને, એટલે રક્તદાન કેમ્પ એટલે શિબિર. રક્તદાન શિબિર. ફેરવેલ ફંક્શન. ફેરવેલ એટલે વિદાય, ફંક્શન એટલે સમારંભ, વિદાય સમારંભ. સ્કાઉટ કેમ્પ. સ્કાઉટ અને ગાઈડ કેમ્પ હોય છે ને એનસીસીમાં, બરાબર? એનસીસીમાં જે છોકરાઓ હોય એને સ્કાઉટ કહેવાય, છોકરીઓ હોય એને ગાઈડ કહેવાય. તો સ્કાઉટ કેમ્પ હોય કે ગાઈડ કેમ્પ હોય, એનસીસીના કેમ્પની વાત છે. કલ્ચરલ પ્રોગ્રામ એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમ, એને કલ્ચરલ પ્રોગ્રામ કહેવાય. હેલ્થ ચેકઅપ કેમ્પ, બરાબર? આરોગ્યની તપાસ થાય ને, તો આરોગ્ય તપાસ શિબિર જે છે એને હેલ્થ ચેકઅપ કેમ્પ કહેવાય. અને હેન્ડીક્રાફ્ટ પ્રોગ્રામ. હેન્ડીક્રાફ્ટ એટલે હસ્તકળા જે કહીએ છીએ આપણે, તો હસ્તકળાનો કાર્યક્રમ. આવા જુદા જુદા કાર્યક્રમો ઉપર તમને રિપોર્ટ પૂછાય તો આમાંથી કોઈ પણ શીર્ષક ઉપર કોઈ પણ કાર્યક્રમ વિશે રિપોર્ટ પૂછાય તો આપણે એક જ રિપોર્ટ તૈયાર કરવાનો છે, અને એ રિપોર્ટ આ છે. પહેલું તો આજે રિપોર્ટ રાઇટિંગ લખ્યું છે ને, તો એ રિપોર્ટ રાઇટિંગ લખ્યું છે ત્યાં એ રિપોર્ટનું શીર્ષક આપવાનું. આ જે રિપોર્ટ રાઇટિંગ છે તે આપણે રિપોર્ટનું શીર્ષક આપીશું. પછી આ રિપોર્ટનું શીર્ષક આપ્યા પછી નીચેની સાઈડે આપણે જમણી બાજુએ કે ડાબી બાજુએ, ગમે તે બાજુએ બેટા લખી શકાય. હા, તમારે તારીખ જે છે એ જમણી બાજુએ કે ડાબી બાજુએ અને સ્થળ એ લખી શકાય છે. તો અહીંયા આપણે પહેલા રિપોર્ટ રાઇટિંગ લખ્યું છે, ત્યાં આ રિપોર્ટનું ટાઇટલ દાખલા તરીકે બ્લડ ડોનેશન કેમ્પ વોઝ ઓર્ગેનાઇઝડ ઇન અવર સોસાયટી, આવું એક ટાઇટલ આપી દીધું. અમારી સોસાયટીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. અથવા તો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ એરેન્જડ ઇન અવર સ્કૂલ, આવું ટાઇટલ આપીએ. ઇનામ વિતરણ સમારંભ વિશે હોય તો અમારી શાળામાં ઇનામ વિતરણ સમારંભ ગોઠવવામાં આવ્યો, એવું એક ટાઇટલ પહેલા તો આપણે વચ્ચે મૂકી દેવાનું. ટાઇટલ મૂક્યા પછી ડેટ અને પ્લેસ આવશે. તમે અહીંયા જે તારીખ છે ને એ પેપર જે દિવસનું હોય એ દિવસની તારીખ લખજો, અને સ્થળ જો તમને રિપોર્ટની સૂચનામાં સ્થળ આપ્યું હોય તો સ્થળ લખવાનું, ના આપ્યું હોય તો આપણે આપણું ગામનું નામ લખી દેવાનું. બીજી વસ્તુ, તારીખમાં રિપોર્ટ પ્રમાણે આપણે ધ્યાન રાખવું પડશે. દાખલા તરીકે 15મી ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે વિશે આપણે રિપોર્ટ લખતા હોઈએ તો આપણે જે દિવસનું પેપર હોય એ દિવસની તારીખ ન લખાય.
ઇન્ડિપેન્ડન્સ ડે વિશે આપણે રિપોર્ટ લખતા હોઈએ તો આપણે તારીખ કઈ લખવી પડે? 16 ઓગસ્ટ લખવી પડે. તો આપણે કહી શકીએ ને કે ગઈકાલે અમારી સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. તો ક્યારે? ગઈકાલે આપણે કહી શકીએ જ્યારે આપણે 16મી ઓગસ્ટે રિપોર્ટ લખતા હોઈએ ત્યારે. બીજું છે તમારે 26 જાન્યુઆરી એટલે કે રિપબ્લિક ડે વિશે રિપોર્ટ લખવાનો હોય તો તમારે 27મી જાન્યુઆરી અહીંયા લખવાની, 27th ઓફ જાન્યુઆરી લખવાની. એટલે કે જે રીતનો રિપોર્ટ હોય એ રીતની આપણે તારીખ લખવી પડે. બરાબર? ત્યાર પછી દાખલા તરીકે એવો તમને રિપોર્ટ પૂછાય કે ગાંધી જયંતિના દિવસે તમારી શાળામાં સ્વચ્છતા અભિયાન આયોજન કરવામાં આવ્યું. હવે ગાંધી જયંતિના દિવસે આવ્યું. હવે આપણે દિવસ તો ફિક્સ થઈ ગયો છે ને ગાંધી જયંતિ. હવે એ આપણને ખબર હોવી જોઈએ કે ગાંધી જયંતિ કઈ તારીખે આવે. ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર. આ ધ્યાન રાખવાનું. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ આવે એટલે તારીખ આપણે અહીંયા 3 ઓક્ટોબર લખવી પડે. એટલે આ અમુક જે પર્ટિક્યુલર ડે ના જે રિપોર્ટ છે ને એમાં તમારે તારીખમાં થોડુંક ધ્યાન રાખવું પડશે બેટા. એ સિવાયના કોઈ પણ રિપોર્ટ આવે તો તમે ગમે તે તારીખ આપશો તો ચાલશે. અહીંયા પછી આગળ લખ્યું છે કે સમ વાઇઝ મેન ટ્રુલી સેડ. પહેલા તો અહીંયા આપણે રિપોર્ટનું ટાઇટલ મૂકીએ, પછી તારીખ અને સ્થળ મૂકીએ. તારીખ અને સ્થળ મૂક્યા પછી આપણે કોઈ પણ પ્રોગ્રામનો રિપોર્ટ લખતા હોઈએ ને તો આવું સુવાક્ય લખીએ ને તો આપણી એક ઇમ્પ્રેશન અલગ પડે છે. બીજા બધા કરતા આપણો રિપોર્ટ અલગ હોવો જોઈએ અને આવા સુવાક્ય આપણે લખીએ એટલે એની એક જે છાપ છે એ છાપ અલગ પડે છે. સમ વાઇઝ મેન ટ્રુલી સે. આપણે વાક્ય એવું લખીએ છીએ કે કોઈક ડાયા માણસે સાચે જ કહ્યું છે કે પ્રોગ્રામ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. કાર્યક્રમનો અંત ક્યારેય આવતો નથી. કાર્યક્રમો ક્યારે પૂરા થતા નથી. કાર્યક્રમો નિરંતર થયા કરે છે. અને શેના માટે? બટ ઇટ ઇઝ અ મીન્સ ઓફ એડ્રેસિંગ હ્યુમેનિટી. હ્યુમેનિટી એટલે માનવ સમુદાય અને એડ્રેસ એટલે ઉપદેશ આપવો. તો માનવ સમુદાયને ઉપદેશ આપવાના હેતુથી આ જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો નિરંતર થયા જ કરે છે. કાર્યક્રમોનો અંત ક્યારેય આવતો નથી. એટલે આપણે કોઈ પણ કાર્યક્રમ વિશે રિપોર્ટ લખીએ છીએ ને તો આવું એક સુવાક્ય લખીએ તો એક આપણી આગવી છાપ પડે. બરાબર? હવે આપણો રિપોર્ટ શરૂ થાય છે. મેં પહેલા પણ કહ્યું તમને કે આગળ તમને જે જે ટાઇટલ બતાવ્યા છે એ ટાઇટલ પ્રમાણે કોઈ પણ રિપોર્ટ પૂછાય તો આ એક રિપોર્ટ લખી જ દેવાનો છે. અહીંયા જે મેં રિપોર્ટનું નામ લખ્યું છે ને ત્યાં આપણે જે રિપોર્ટ પૂછાયો હોય એ રિપોર્ટનું નામ અહીંયા લખવાનું. બીજું બધું જ સેમ. યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. અહીંયા એવું લખ્યું છે કે યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. એટલે કે ગઈકાલનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો દિવસ હતો. કેમ? આપણે એવું જ લખવાનું કોઈ પણ કાર્યક્રમ હોય તો પહેલું વાક્ય લખવાનું કે યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. એટલે કે ગઈકાલનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો હોય. હવે અહીંયા રિપોર્ટનું નામ ધારો કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, રક્તદાન શિબિર, કોઈ પણ રિપોર્ટ પૂછાયો હોય તે રિપોર્ટનું નામ અહીંયા લખવાનું. અહીંયા ધારો કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વિશે રિપોર્ટ પૂછાય છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની એટલે ઇનામ વિતરણ સમારંભ. ઇનામ વિતરણ સમારંભ વિશે રિપોર્ટ પૂછાય છે તો અહીંયા હું લખી દઉં કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની વોઝ એરેન્જડ ઇન અવર સ્કૂલ. એની ગોઠવણી અમારી શાળામાં કરવામાં આવી. ઇન્ડિપેન્ડન્સ ડે હોય તો ઇન્ડિપેન્ડન્સ ડે વોઝ એરેન્જડ ઇન અવર સ્કૂલ. બ્લડ ડોનેશન કેમ્પ વોઝ એરેન્જડ ઇન અવર સ્કૂલ. જે રિપોર્ટ પૂછાયો હોય એ રિપોર્ટનું નામ અહીંયા લખી દેવું. હવે લખવાનું કે ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ અ પ્રેયર. સવારે 9 વાગે પ્રાર્થનાથી અમે એ કાર્યક્રમની શરૂઆત કરી.
પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હોય, બરાબર છે, ક્વિઝ કોમ્પિટિશન હોય, ગમે તે હોય, પ્રાર્થનાથી શરૂઆત કરી. ધારો કે ઇન્ડિપેન્ડન્સ ડે હોય અને રિપબ્લિક ડે હોય તો આપણે પ્રેયર લખવાની જરૂર નથી. એટલે કે સવારે 9 વાગે અમે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી. ધ પ્રેસિડેન્ટ ઓફ અવર સ્કૂલ વોઝ ધ ચીફ ગેસ્ટ. આ દિવસે અમારી શાળાના પ્રેસિડેન્ટ એટલે કે પ્રમુખ એ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. બીજું કોણ કોણ હાજર હતું? તો ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ, ધ ગેસ્ટ એન્ડ ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ધેર. ત્યાં બીજું કોણ હાજર હતું? તો પ્રિન્સિપાલ હતા, ટીચર્સ એટલે કે શિક્ષકો હતા, પેરેન્ટ્સ એટલે માતા પિતા હતા, ગેસ્ટ એટલે કે મહેમાનો હતા અને સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. આપણે આ બધાના જુદા જુદા નામ લખ્યા છે, પ્રિન્સિપાલના, ટીચર્સ ને પેરેન્ટ્સ, કારણ કે આપણો રિપોર્ટ 80 શબ્દોમાં લખવાનો છે. 80 શબ્દો કરતા પણ 125 શબ્દો થઈ જશે. એટલે આ ધ્યાન રાખવાનું. આ બધા જ ત્યાં હાજર હતા. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ, આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટી એટલે આગતા સ્વાગતાની વિધિ. દાખલા તરીકે મહેમાન આવે તો મહેમાન આવે એટલે સૌથી પહેલા એમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવે, પછી એમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવે, પછી વળી કોઈ સ્વાગત ગીત ગાવામાં આવે, ડાન્સ કરવામાં આવે, એમના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવે. તો આ બધું જ જે છે એને શું કહેવાય છે? ફોર્માલિટીઝ કહેવાય છે. તો આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ એટલે કે આગતા સ્વાગતાની વિધિ પૂરી કર્યા પછી અ સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ મેડ બાય ધ ચીફ ગેસ્ટ. અમારા જે મુખ્ય મહેમાન પધાર્યા હતા ને એ મુખ્ય મહેમાન દ્વારા એક નાનકડું, સ્મોલ એટલે કે નાનકડું, ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક અને થોટફુલ એટલે વિચારવા લાયક, ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારવા લાયક સ્પીચ એટલે કે વક્તવ્ય આપવામાં આવ્યું. એટલે કે આગતા સ્વાગતાની વિધિ પૂરી કર્યા પછી અમારા જે મુખ્ય મહેમાન હતા, જે ચીફ ગેસ્ટ હતા, એ ચીફ ગેસ્ટે એક સ્મોલ ઇન્સ્પાયરિંગ અને થોટફુલ સ્પીચ આપી. મોરઓવર એટલે તદ ઉપરાંત સમ નેસેસરી એન્ડ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ. તદ ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું? તો અમુક જરૂરી અને મહત્વની સલાહ, અહીંયા ટિપ્સ એટલે સલાહ. તદ ઉપરાંત કહે છે કે થોડીક જરૂરી અને મહત્વની સલાહ આપવામાં આવી. વેર ગિવન આપવામાં આવી. કોને આપવામાં આવી? ટુ ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને. અને ઓલ વેર ઇન વેરી હેપી મૂડ, અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદના મૂડમાં હતા. હવે અહીંયા આપણે જોઈએ, કોઈ પણ રિપોર્ટ પૂછાય છે, જુઓ તમારે આ તૈયાર કરી જ દેવાનું છે. પરીક્ષામાં આ કડકડાટ, પરીક્ષા પહેલા કડકડાટ થઈ જવું જોઈએ. બહુ જ સરળ છે, ધ્યાન રાખીને વાંચશો તો કોઈ તકલીફ નહીં પડે. ફરીથી હું તમને એકવાર સમજાવી દઉં છું કે પહેલા તો આવું એક સુવાક્ય લખી દેવાનું કે સમ વાઇઝ મેન ટ્રુલી સેડ, કોઈ ડાયા માણસે સાચે જ કહ્યું છે કે પ્રોગ્રામ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ બટ ઇટ ઇઝ અ મીન્સ ઓફ એડ્રેસિંગ હ્યુમેનિટી. કાર્યક્રમનો અંત ક્યારેય આવતો નથી, પરંતુ માનવ સમુદાયને ઉપદેશ આપવાના હેતુથી કાર્યક્રમ થતા જ રહેશે. કોઈ પણ કાર્યક્રમનો હોય રિપોર્ટ આ વાક્ય લખી દેવાનું. પછી અહીંયા પણ ખાલી આ જે રિપોર્ટનું નામ લખ્યું છે એટલું જ બદલવાનું છે, બીજું બધું જ આપણે સેમ લખવાનું છે. એટલે આનું ગુજરાતી ફરીથી તમને સમજાવી દઉં. આ રિપોર્ટ સમજ્યા પછી તમારે તમારી નોટબુકમાં ઉતારી દેવાનો છે અને નોટબુકમાં ઉતાર્યા પછી આને તૈયાર કરવાનું છે. એક અઠવાડિયાની અંદર આ રિપોર્ટ તૈયાર થઈ જવો જોઈએ. ફરીથી જુઓ, યસ્ટરડે વોઝ અ બિગ ડે ફોર અસ. ગઈકાલનો દિવસ અમારા માટે ખૂબ જ મહત્વનો હતો. ખાલી જગ્યા વોઝ અરેન્જડ ઇન અવર સ્કૂલ. જેના વિશે રિપોર્ટ પૂછાયો છે રિપોર્ટનું નામ અહીંયા લખી દેવાનું. એટલે કે આ કાર્યક્રમની ગોઠવણી અમારી સ્કૂલમાં કરવામાં આવી. ઇટ વોઝ સ્ટાર્ટેડ એટ 9 AM વિથ અ પ્રેયર. સવારે 9 વાગે પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. ધ પ્રેસિડેન્ટ ઓફ અવર સ્કૂલ વોઝ ધ ચીફ ગેસ્ટ. અમારી શાળાના પ્રમુખ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા. ધ પ્રિન્સિપાલ, ધ ટીચર્સ, ધ પેરેન્ટ્સ, ધ ગેસ્ટ એન્ડ ધ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ધેર. એટલે કે આચાર્યશ્રી,
શિક્ષકો, માતા પિતા, મહેમાનો અને વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા. આફ્ટર ફિનિશિંગ ધ ફોર્માલિટીઝ એટલે કે આગતા સ્વાગતાની વિધિ પૂરી કર્યા પછી અ સ્મોલ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ સ્પીચ વોઝ મેડ બાય ધ ચીફ ગેસ્ટ. મુખ્ય મહેમાન દ્વારા એક નાનકડું ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયક અને થોટફુલ એટલે વિચારવા લાયક વક્તવ્ય આપવામાં આવ્યું. મોર ઓવર તદુપરાંત સમ નેસેસરી એન્ડ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ. તદુપરાંત શું થયું તો અમુક જરૂરી અને મહત્વના સલાહ સૂચન પણ વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા. ઓલ વેર ઇન વેરી હેપી મૂડ. બધા જ ખૂબ જ આનંદના મૂડમાં હતા. આ પહેલો ફકરો છે. હવે અહીંયા રિપોર્ટને અનુરૂપ 2 થી 3 વાક્યો જો તમને આવડતા હોય, યાદ હોય, તમને કંઈક લખતા એ રીતે આવડતું લખવાના. જો ના લખતા આવડતું હોય તો આને બહુ ધ્યાનમાં નહીં લેવાનું, સીધું અહીંથી જોઈન કરી દેવાનું. બરાબર? પહેલા આ એક પેરેગ્રાફ લખવાનો અને આ પેરેગ્રાફ લખ્યા પછી અહીંયા આ બીજો પેરેગ્રાફ લખી દેવાનો. રિપોર્ટ એક જ પેરેગ્રાફમાં લખશો તો પણ ચાલશે ને આવી રીતે 2 પેરેગ્રાફ ચાલશો, 2 પેરેગ્રાફ પાડશો તો પણ ચાલશે. હવે બીજા પેરેગ્રાફમાં આપણે શું લખવાનું છે? હવે અહીંયા રિપોર્ટને અનુરૂપ 2 થી 3 વાક્યો જો તમને આવડતા હોય, હજુ તમે ધારો કે ઇન્ડિપેન્ડન્સ ડેમાં શું કર્યું એ આવડતું હોય, લખવું હોય તો લખી શકાય. પણ કદાચ પરીક્ષામાં તમને ના ફાવે તો વાંધો નહીં, અહીંથી આ રિપોર્ટ શરૂ કરી દેવાનો કે ધ સ્ટુડન્ટ્સ વેર ગિવન ધ મેડલ્સ, ટ્રોફીઝ, સર્ટિફિકેટ એન્ડ પ્રાઇઝીસ. કોઈ પણ કાર્યક્રમ હોય ને તો કોઈ પણ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને મેડલ કે ટ્રોફી કે સર્ટિફિકેટ કે કોઈ ઇનામ હોય તો એ આપવાનું આયોજન થઈ જ ગયું હોય. એટલે ગમે તે કાર્યક્રમ હોય પણ કોઈ પણ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી, સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને પ્રાઇઝીસ એટલે ઇનામ આપવામાં આવ્યા. આ તો આપણે લખી જ દેવાનું છે. they were cheered by all of us. અને અમારા બધા દ્વારા કે છે કે અમે બધાએ શું કર્યું? they were cheered by all of us. અમે બધાએ cheered એટલે તાળીઓના ગડગડાટથી અમને વધાવી દીધા. જ્યારે અમને ઇનામ મળ્યું ને તો તાળીઓના ગડગડાટથી અમે એમને વધાવી દીધા. એટલે લખ્યું છે ને they were cheered by all of us. ત્યાર પછી they were inspired by the chief guest. મુખ્ય મહેમાન દ્વારા, ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન દ્વારા શું કરવામાં આવ્યું? they were inspired. inspired એટલે એમને પ્રેરણા આપવામાં આવી. એટલે કે જે ચીફ ગેસ્ટ હતા એમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. પ્રિન્સિપાલ એટલે કે આચાર્યએ પણ પ્રેરણા આપી. એન્ડ ધ ટીચર્સ અને જે ટીચર્સ હતા, જે શિક્ષકો હતા એમણે પણ આ બધા જ વિદ્યાર્થીઓને ઇન્સ્પાયર કર્યા, પ્રેરણા આપી. they expressed their views about ખાલી જગ્યા. અહીંયા પણ રિપોર્ટનું નામ છે. એમણે આ રિપોર્ટ વિશે એટલે કે આ કાર્યક્રમ જે છે આ કાર્યક્રમ વિશે એમણે પણ પોતાના વ્યૂઝ એટલે મત કે અભિપ્રાય, એક્સપ્રેસ્ડ એટલે રજૂ કરવા, એમણે પણ પોતાના મત કે અભિપ્રાય રજૂ કર્યા. બીજું શું છે? the winners promised to do their best in future. અને જે વિનર્સ હતા ને, જે વિજેતા હતા વિદ્યાર્થીઓ, એ વિજેતા વિદ્યાર્થીઓએ પણ શું કર્યું? વચન આપ્યું. પ્રોમિસ્ડ એટલે વચન આપવું. શેનું વચન આપ્યું? ટુ ડુ ધેર બેસ્ટ ઇન ફ્યુચર. ભવિષ્યમાં એ આનાથી ખૂબ સારું કાર્ય કરશે એવું સારું કાર્ય કરવાનું વચન આપ્યું. ઇન ધ એન્ડ અંતમાં આ કાર્યક્રમ પૂરો થયો ને એટલે અંતમાં શું થયું? સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમોંગ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને મીઠાઈ વેચવામાં આવી. ધ ડે એન્ડેડ વિથ અવર નેશનલ એન્થમ જનગણ મન. અને આ દિવસ આપણી જે રાષ્ટ્રીય ગાન જે છે, જે જનગણ મન છે, એ નેશનલ એન્થમ જનગણ મન અમે ગાયું બધાએ અને આ દિવસનો અમે અંત લાવ્યા. એટલે કે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે ફોર ઓલ ઓફ અસ. ખરેખર અમારા બધાના માટે આ એક યાદગાર દિવસ હતો. એટલે આવી રીતે આપણે રિપોર્ટ લખવાનો છે. ફરીથી જુઓ, બીજા પેરેગ્રાફમાં શું કરવાનું? પહેલા તો રિપોર્ટને અનુરૂપ 2 થી 3 વાક્યો. આ 2 થી 3 વાક્યો તમને આવડે તો લખવાના, ના આવડે તો નહીં લખવાના. એના પછી લખવાનું કે ધ સ્ટુડન્ટ્સ વેર ગિવન ધ મેડલ્સ. વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી, સર્ટિફિકેટ આપવામાં આવ્યા અને ઇનામ આપવામાં આવ્યા.
They were cheered by all of us. અમે બધાએ તાળીઓના ગડગડાટથી અમને વધાવી દીધા. They were inspired by the chief guest. એટલે કે મુખ્ય મહેમાને એમને પ્રેરિત કર્યા, એમને પ્રેરણા આપી. પ્રિન્સિપાલે પણ એમને પ્રેરણા આપી અને શિક્ષકોએ પણ જે વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા હતા ને એ બધાને પ્રેરણા આપી. They expressed their views about ખાલી જગ્યા. એટલે કે આ બધાએ આ કાર્યક્રમ વિશે પોતાના મત કે અભિપ્રાય આપ્યા. The winners promised to do their best in future. અને જે વિજેતાઓ હતા ને એ વિજેતાઓએ પણ વચન આપ્યું કે ભવિષ્યમાં એ આનાથી પણ વધારે સારો દેખાવ કરશે. In the end, અંતમાં સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમોંગ ધ સ્ટુડન્ટ્સ. અંતમાં વિદ્યાર્થીઓને મીઠાઈ વેચવામાં આવી. The day ended with our national anthem જનગણ મન. જનગણ મન એ આપણું નેશનલ એન્થેમ છે એ અમે ગઈ અને કહે છે કે અમે આ કાર્યક્રમ આ દિવસની પૂર્ણાહુતિ કરી. રિયલી ઇટ વોઝ અ મેમોરેબલ ડે ફોર ઓલ ઓફ અસ. ખરેખર આપણા બધા માટે આ એક ખૂબ જ યાદગાર દિવસ હતો. આવી રીતે બેટા કોઈ પણ તમને રિપોર્ટ પૂછાય તો ગમે તે રિપોર્ટની અંદર આપણે આ લખી દેવાનો છે. કોઈ પણ કાર્યક્રમનો પૂછાય આપણે આ રિપોર્ટ લખી દેવાનો છે. બરાબર.